વિદ્યાના ધામમાં દારૂની વિલંબછેલ, પહેલા ગાંજાનો છોડ અને હવે મોટા પાયે દારૂની બોટલો। જે રીતે ગુજરાત યુનિવર્સિટીમાંથી નશાનો સામાન મળી આવ્યો છે તે જોતા ચોક્કસ સવાલ થાય છે કે યુનિવર્સિટી છે કે દારૂનો અડ્ડો। હંમેશા કોઈને કોઈ કારણસર વિવાદમાં રહેતી ગુજરાત યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં છે। યુનિવર્સિટીના હોસ્ટેલના ડી બ્લોકની પાછળની જગ્યા પરથી દારૂની અધધ ખાલી બોટલો મળી આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। પહેલા હોસ્ટેલના ડી બ્લોકના ધાબેથી દારૂની બોટલો મળી આવી, જે બાદ બ્લોકની પાછળના ભાગે તપાસ કરાતા 100થી વધુ દારૂથી ખાલી બોટલો મળી આવી, જેના કારણે હોસ્ટેલમાં મોટા પાયે દારૂની પાર્ટી થતી હોવાની શંકા છે। હોસ્ટેલમાં સિક્યોરિટી ગાર્ડ અને વોર્ડન હાજર હોવા છતાં આટલી મોટી સંખ્યામાં દારૂની બોટલો મળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। યુનિવર્સિટીમાંથી દારૂની બોટલો મળ્યાની જાણ થતાં જ એનએસયુઆઈના કાર્યકરોએ મોરચો માંડ્યો। એનએસયુઆઈના કાર્યકરો હાથમાં દારૂની બોટલો લઈને કુલપતિ અને રજિસ્ટ્રારને રજૂઆત કરવા પહોંચ્યા હતા। જો કે બંનેમાંથી એક પણ હાજર ન હોવાથી તેમણે રજિસ્ટ્રારની ખુરશી પર પોટલીઓ જે છે દારૂની બોટલની તે મૂકીને વિરોધ નોંધાવ્યો। એનએસયુઆઈના કાર્યકરોએ રજિસ્ટ્રારની ચેમ્બરમાં બેસીને વિરોધ કર્યો, તેમજ જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી। 100 દારૂની બોટલ ક્યાંથી આવી એક મોટો પ્રશ્ન છે। હું એક વિદ્યાર્થી તરીકે, વિદ્યાર્થી નેતા તરીકે, એક વાલી તરીકે અને ગુજરાતની જનતા તરફથી એક સવાલ કરું છું કે આ 100 દારૂની બોટલ આવી ક્યાંથી? દારૂની પાર્ટીઓ ચાલુ રહી છે અને જો ભવિષ્યમાં આનો જવાબ નહીં આવે તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા મોટામાં મોટું આંદોલન કરવામાં આવશે। અત્યારે અમારી જવાબ આપવાવાળું કોઈ છે નહીં, એટલે અમે અત્યારે અમારા કાર્યક્રમ કે અમારા પ્રોગ્રામની પૂર્ણાવતી કરી રહ્યા છે અને કાલે આનો જવાબ માંગવા અમે ફરીથી આવીશું અને જ્યાં સુધી અમને આ 100 દારૂની બોટલ ક્યાંથી આવી એનો જવાબ નહીં મળે ત્યાં સુધી અમે આ કાર્યક્રમ ચાલુ રાખીશું, આંદોલન ચાલુ રાખીશું।